નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજનો જે આપણો ટોપિક છે ભાડાનો સિદ્ધાંત। મિત્રો, આપણે ભાડાના સિદ્ધાંતને લઈ અને જુદા જુદા મુદ્દાઓની ચર્ચા છે એ આ ટોપિકમાં આપણે કરવાની છે। એમાં સૌથી પહેલાં જે આપણે જાશું એ સામાન્ય ભાડાનો અર્થ, ત્યારબાદ રિકાર્ડોનો જે ભાડાનો સિદ્ધાંત છે જે આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના અનુસંધાનમાં જોશું। ત્યારબાદ સમય જતાં ભાડાના આધુનિક સિદ્ધાંતની જરૂરિયાત પડી જે આપણે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સાથે સંકળાયેલ છે। તો આવા બંને જુદા જુદા જે ભાડાના સિદ્ધાંતો છે એના વિશે પણ આપણે આ યુનિટમાં ચેક કરવાનું છે। તો સૌથી પહેલા મિત્રો આપણે સામાન્ય ભાડું શું છે, ભાડું કોને મળી શકે છે એના ઉપર જઈને થોડીક ચર્ચા કરીએ। ભાડાનો અર્થ છે એ સામાન્ય અને અર્થશાસ્ત્રમાં આર્થિક અર્થ તરીકે ઓળખાય છે, એના અનુસંધાનમાં જાશું। કેવું કહેવાય છે? આર્થિક ભાડું। તો હવે સૌથી પહેલા આપણે જ્યારે સામાન્ય ભાડાની વાત કરીએ છીએ અથવા તો આર્થિક ભાડાની વાત કરીએ છીએ, જે અર્થશાસ્ત્રની અંદર ભાડું આપેલું હોય છે, તો એ બંનેમાં શું તફાવત હોય છે? હવે અગાઉ પણ મિત્રો તમે ચેક કરી ગયા છો કે ભાડું છે એ કોને મળે? તો ભાડા માટે આપણે ઉત્પાદનના જે જુદા જુદા 4 સાધનો છે, જેમ કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। આ ચારમાંથી આપણે બધા જ જાણીએ છીએ કે જમીન છે સાહેબ એને ભાડું મળે છે। પણ તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે કોઈને મકાનનું ભાડું મળે છે, કોઈ વસ્તુ એટલે કે પહેલાના સમયમાં સાયકલ, અત્યારના ગાડીઓ કોઈ રેન્ટ ઉપર દે છે તો એને પણ ભાડું મળે છે। તો એ આધુનિક સમયની અંદર આવ્યું છે કે ભાડું છે એ ઉત્પાદનના બધા જ સાધનોને મળે છે। વ્યાખ્યાયિત કરેલું છે, એમાં એ કઈ રીતના કામ કરે છે એને સૌથી પહેલા આપણે ચેક કરીએ। તો અહીંયા મેં કીધું એમ કે સામાન્ય અર્થ છે એ ભાડાનો શું થઈ શકે? તો આપણે મિત્રો એક સામાન્ય અર્થમાં જ્યારે લેવા જઈએ ને ત્યારે એવું થાય કે વસ્તુના કંઈ વપરાશ કરીએ છીએ, આપણે કોઈ પાસેથી લઈએ છીએ અને એના માલિકને જે કંઈ રકમ ચૂકવીએ છીએ તેને આપણે શું કહીએ છીએ? ભાડું કહીએ છીએ। એટલા માટે જ આપણે કીધું છે ને આ કેવો અર્થ છે? સામાન્ય અર્થ છે। તો સૌથી પહેલી એ વસ્તુ। બીજી વસ્તુ મેં તમને હમણાં કીધું કે આધુનિક સમયમાં જ્યારે વાત કરીએ છીએ તો આપણે મકાન ભાડું, દુકાન ભાડું, ગાડીનું ભાડું, આવા જુદા જુદા ભાડાઓ વિશે ચર્ચા કરતા હોય છે। ત્યાર પછી આ જે ભાડું હોય છે એને કેવું કહેવાય છે? તો કે કરારી ભાડું કહેવાય છે। કારણ કે જ્યારે તમે કોઈ પાસેથી મકાન રેન્ટ ઉપર એટલે કે ભાડે રાખો છો તો ચોક્કસ એક નિયમ છે કે 11 મહિના સુધી તમે ભાડે રાખી શકો છો। એવું તમે કોર્ટની અંદર કાગળિયા કરેલા હશે 11 મહિનાની અંદર, એટલા માટે એને કરારી ભાડું કહે છે। ત્યારબાદ એને કાચા ભાડા તરીકે પણ ઓળખી શકાય છે। અર્થને લઈને આપણે થોડીક ચર્ચા કરી। હવે આપણે અર્થશાસ્ત્રમાં ભાડાનો અર્થ શું થાય છે? તો એ તો આપણે કહી દીધું પહેલા જ કે આર્થિક ભાડા તરીકે એને ઓળખવામાં આવે છે। તો એમાં જે આપણે વાત કરી ને, એક છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અને બીજા છે આધુનિક અર્થશાસ્ત્રીઓ। આ બંને ભાડાનો અર્થ છે એ પોતાના મંતવ્યો અનુસાર આપેલો છે કે ભાડું કેવી રીતના ઉપજે છે, કોને મળે છે એને લઈને। તો સૌથી પહેલા આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓને લઈ તો અહીંયા લખ્યું છે એમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં એક તો છે તફાવતી ભાડું અથવા તો વિશિષ્ટ ભાડું। આ આર્થિક ભાડાના બે જુદા જુદા પેટા પ્રકારો છે, તફાવતી ભાડું અથવા તો વિશિષ્ટ ભાડું। જોતાની સાથે જ થાય ને કે સાહેબ આ વળી કેવું ભાડું હોઈ શકે છે, પરંતુ પ્રશિષ્ટ એટલે કે જે જૂના અર્થશાસ્ત્રીઓ છે, જે ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ છે એના વિચારો મુજબ આવે છે। તો સૌથી પહેલા આપણે ડેવિડ રિકાર્ડો ઉપર છે, જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીમાં છે, આપણે એનો સિદ્ધાંત પણ અહીંયા લેવાનો છે। તો ડેવિડ રિકાર્ડો છે એ આર્થિક ભાડાને કેવું કહે છે? તફાવતી ભાડું કહે છે। આપણે જે આર્થિક ભાડાની વાત કરી ને અર્થશાસ્ત્રમાં, એને જ રિકાર્ડો શું કહે છે? તફાવતી ભાડું કહે છે। હવે આ તફાવતી ભાડું શું કામ ઉદ્ભવે? તો એને લઈને જોઈએ કે જમીનના જુદા જુદા પ્રકાર માટે ભાડું કેવું હોય છે? હંમેશા જુદું જુદું હોય છે। આપણે જોઈએ છે કે દરેક જમીન છે એ ખેડાણ માટે ઉપયોગ થતી હોય છે, એમાં એનું સરખું ભાડું નથી હોતું। મળ્યું આપણે જમીન અનુસંધાનમાં ભાડું કેવું હોય છે? જુદું જુદું હોય છે। હવે આ ભાડું શું કામ જુદું હોય છે? એક જમીનને વધુ મળે અથવા એક જમીનને ઓછું ભાડું મળે છે, તો એની પાછળ રહેલું છે એની વિશિષ્ટતા અથવા તો એના તફાવતના કારણે। એ જમીન જે વધારે ભાડું પ્રાપ્ત કરે છે એમાં કંઈક વિશિષ્ટતા હોય છે અથવા તો બે જુદી જુદી જમીનના કંઈક ને કંઈક તફાવત જોવા મળે છે, જેના કારણે એક જમીનને વધારે ભાડું મળે અને બીજીને ઓછું મળે છે। એટલા માટે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તફાવતી ભાડું અથવા તો વિશિષ્ટ ભાડા તરીકેનો ઉપયોગ કરે છે। હવે આપણે આધુનિક અર્થશાસ્ત્રીઓ ઉપર આવી જઈએ તો આધુનિક અર્થશાસ્ત્રીઓ કેના ઉપર છે સિદ્ધાંતો? તો કે ભાઈ અછત ભાડું। એમાં આપણે જાશું કે છે, માર્શલ છે, આવા જુદા જુદા રોબિન્સન છે,
આ બધાએ જ પોતાના આધુનિક અભિગમ મુજબ છે એ ભાડાના સિદ્ધાંતો રજૂ કર્યા છે. હવે સૌથી પહેલા આપણે અછત ભાડાની ચર્ચા કરીએ તો એમાં જોઈએ કે ભાડું જમીનની વિશિષ્ટતા નથી. જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપ્યું છે જમીનને લઈને એનું ખંડન કરે છે આધુનિક અર્થશાસ્ત્રીઓ, અને એમ કહે છે કે ભાઈ જમીનની વિશિષ્ટતા એ ભાડું નથી, પરંતુ ઉત્પાદનના બધા જ સાધનોને શું મળે છે તો કે ભાડું મળે છે. આપણે સામાન્ય અર્થમાં કીધું હતું ને મિત્રો કે આધુનિક અર્થશાસ્ત્રીઓ બધી જ બાબતને લઈ અને જેમાં જેમાં ભાડું ઉદ્ભવે છે તેની સાથે ઉત્પાદનના સાધનો સાથે એ સંકળાયેલા છે. એટલે જમીનવાળા મુદ્દાને માત્ર એ ખંડન કરીને આગળ જાય છે. માર્શલ શું કહે છે તો કે બધા જ જે ભાડા હોય છે એ તફાવતી ભાડા છે, આવું એ સમજાવવા માંગે છે. અને અમુક દ્રષ્ટિએ બધા જ ભાડા કેવા છે? અછત ભાડા છે. એટલે કે ભાડું છે એ તફાવત દ્વારા ઉદ્ભવે છે એવું માર્શલ રજૂ કરવા માંગે છે. અને બધા જ ભાડા કેવા હોય છે? અછત ભાડા છે, કારણ કે આપણે અછત ભાડાની ચર્ચા કરીએ છીએ ને, અને માર્શલ એ અછત ભાડાની વાતને લઈને થોડીક ચર્ચા કરાવે છે. તેથી જ તફાવતી ભાડું હંમેશા શું કહેવાય છે તો કે અછત ભાડું કહેવાય છે. કે જ્યારે આપણે અહીંયા વાત કરી ને, એક જમીનને ઓછું ભાડું મળે છે, બીજી જમીનને વધુ ભાડું મળે છે. અહીંયા અછતમાં તો આપણે જમીન, મૂડી, શ્રમ, નિયોજક બધાને લઈ એટલા માટે જ કીધું છે કે બધા જ ભાડા કેવા છે? અછત ભાડા છે, એવું અહીંયા આપણે રજૂઆત કરી શકીએ. તેથી જ તફાવતી ભાડું અછત ભાડું છે. પ્રોફેસર માર્શલ આને કેવી કહે છે? ભાડારૂપી આવક તરીકે ઓળખાવે છે. માની લો આપણે જમીનને લઈને જોઈએ, ભાડારૂપી આવક અથવા તો અછતવાળું ભાડું કેમ કહી શકીએ? તો આપણે કીધું ને કે એક જમીન છે એ કેવી છે? ખૂબ વિશિષ્ટ પ્રકારની છે, ખૂબ સારા પ્રકારની છે, અને બીજી તો કે એનાથી નીચે એટલે કે ઉતરતા કક્ષાની છે. તો આ બંને વચ્ચે શું થયો? તફાવત થયો. હવે જે એમ માની લ્યો કે ઓછી ઉત્પાદકતા વાળી જમીન ભાડું કેવું હશે તો કે ઓછું હશે. તો અહીંયા એ જ સમજાવવા માંગે છે કે આ જમીનની જે ગુણવત્તા છે એના કારણે એને વધારે વેતન મળે છે, તો એને આપણે શું કહે છે? ભાડારૂપી આવક કહે છે. ને આનો આખો જ સિદ્ધાંત છે એ પ્રોફેસર માર્શલે છે એના મુદ્દાની અંદર સાંકળેલો છે. તો સૌથી પહેલા આપણે જોયું સામાન્ય અર્થને લઈને કે ભાડું છે એ શું છે, એને બે જુદા જુદા મુદ્દાઓમાં તારેવા. હવે આપણે આગળ જોઈએ જે ડેવિડ રિકાર્ડો એટલે કે રિકાર્ડિયન રેન્ટ થિયરી એવું પણ આપણે એને કહીએ છીએ, રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત એમ પણ આપણે કહીએ છીએ. તો હવે એની ચર્ચા છે આપણે વિશેષ કરીએ. તો મિત્રો હવે આપણે જ્યારે રિકાર્ડો ઉપર જઈએ છીએ તો સૌથી પહેલા એના થોડાક મુદ્દાઓને લઈ કે આ સિદ્ધાંતની એને રચના શું કામ કરેલી હતી. તો કે સૌથી પહેલા ઈસવીસન 1817માં રિકાર્ડો એક પુસ્તક લખે છે, એમનું નામ છે પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમિક એન્ડ ટેક્સેશન. આવું એક એ પુસ્તક લખે છે, અને આ પુસ્તકમાં રિકાર્ડો છે એ ભાડાના જે સિદ્ધાંત છે એનું પ્રતિપાદન કરે છે. તો સૌથી પહેલા એ સામાન્ય બાબત. બીજું કે છે કે રિકાર્ડોએ જ્યારે આ સિદ્ધાંત રચ્યો ત્યારે કંઈક બાબત તો એવી હશે ને કે આ સિદ્ધાંતની એને જરૂર પડી રચવાની. તો હવે એના ઉપર જઈ એટલા માટે લખ્યું છે કે આ સિદ્ધાંત માટે શું રહેલી છે? ઐતિહાસિક આખી એક ભૂમિકા રહેલી છે, જેના કારણે આ સિદ્ધાંતની રચના થયેલી છે. તો હવે જઈએ આપણે કે ઈસવીસન 1815માં આ સિદ્ધાંતની રચના થઈ એના 2 વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં અનાજનો કાયદો આવે છે. હવે અનાજનો કાયદો આવે, હવે આપણે એના ઉપર ડીપમાં નહીં જઈએ, પણ એટલું સ્વાભાવિક છે કે જે તે સમયે ઇંગ્લેન્ડમાં અનાજના ભાવમાં શું થયો? વધારો થયો. એટલે કે અનાજ શું થયું? મોંઘું થયું. અનાજને લઈને સંરક્ષણ જે નીતિઓ અપનાવી ઇંગ્લેન્ડમાં એના કારણે અનાજ કેવું થાય છે? મોંઘું થાય છે. ત્યારે એક એવો મત હતો ઇંગ્લેન્ડના જે જમીન માલિકો હતા, અહીંયાના લોકો હતા, એવા શું મત હતો તો કે જમીન માલિકો છે એ ખેડૂતો પાસેથી કેવા લે છે? ઊંચા ભાડા લે છે, અને તેના કારણે અનાજના ભાવ કેવા જાય છે? ઊંચા જાય છે. તો આ જે સિદ્ધાંત હતો કે જમીન માલિકો ઉપર આવ્યું કે ખેડૂતો પાસેથી જે ભાડું વસૂલે કરે છે એ ઊંચું ભાડું છે. સ્વાભાવિક છે કે જ્યારે આપણે ભાડાની વાત કરશું તો ઉત્પાદન ખર્ચમાં વાત કરીએ તો એ ઉત્પાદન ખર્ચ વધે છે, એના કારણે અનાજની કિંમતમાં શું આવે છે? વધારો આવે છે. આ એક મત લોકોના મનમાં હતો, જૈનમાં હતો, પણ રિકાર્ડો આનું શું કરે છે? ખંડન કરે છે. રિકાર્ડો આને એક્સેપ્ટ નથી કરતા કે ભાઈ આવું ન હોઈ શકે. એની પાછળ બીજા ઘણા બધા જે મુદ્દાઓ છે એ જવાબદાર હોઈ શકે. તો એમ કહે છે કે અનાજના ભાવ એટલે ઊંચા જાય છે કે તેથી જમીનના ભાડામાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે જમીનની ઇફેક્ટ અનાજના ભાવ ઉપર નથી થતી, પણ અનાજના જે ભાવ છે એની ઇફેક્ટ કેના ઉપર થાય છે? જમીનના ભાડા ઉપર આપણને થતી જોવા મળે છે. આવો રિકાર્ડિયન મત છે. એને આખું એક ઉદાહરણ પણ જોશું કે કઈ રીતના ભાવ છે એમાં એને કિંમત અને ભાવ સાથે સંકળાયેલું છે. હવે રિકાર્ડોની આપણે વ્યાખ્યા ઉપર જઈએ. વ્યાખ્યામાં શું કહે છે ખાસ યાદ રાખજો. રિકાર્ડોની વ્યાખ્યામાં
તો કે ભૂમિમાં રહેલા જે મૂળભૂત અને અવિનાશી આ બે શબ્દો ઉપર આપણે યાદ રાખશું. કારણ કે સોઇલ એટલે કે જમીન છે, લેન્ડ છે, એની અંદર કંઈક તત્વો રહેલા છે. કેવા હોય છે? મૂળભૂત અને અવિનાશી. તેમાં કંઈ ફેરફાર થઈ શકે નહીં. તેના વપરાશ બદલ ભૂમિની કુલ પેદાશમાંથી જે હિસ્સો જમીનના માલિકને શું કરવામાં આવે છે? ચૂકવવામાં આવે છે. કારણ કે આપણે જે સોઇલ એટલે કે જે જમીનનો ઉપયોગ કરશું એ બદલ એના માલિકને કંઈક તો ચૂકવણી કરશું જ. અને એ જે ચૂકવણી કરીએ છીએ તેને જ આપણે શું કહીએ છીએ? તો કે ભાડું કહીએ છીએ. આવો જે અર્થ છે એ વ્યાખ્યા છે એ રિકાર્ડોના પુસ્તકમાં જે ભાડાના અર્થ ઉપર છે એ રજૂ કરેલી છે. આ મુદ્દામાં તમારે બે શબ્દ ખાસ યાદ રાખવાના છે, મૂળભૂત અને અવિનાશી. હવે આ બધી જ જમીનમાં હોય જ છે. કોઈક તો એવા તત્વો હોય જ છે કે જે એ જમીનની સાથે સંકળાયેલા છે ને ક્યારેય દૂર થઈ શકતા નથી. હવે આપણે વાત કરીએ કે જમીનના મૂળ અને અવિનાશી તત્વો એટલે જ જમીનની શું છે? ફળદ્રુપતા. હવે મિત્રો તમે સમજી ગયા હશો, જમીનની ફળદ્રુપતા ઉપર આપણે આવ્યા ને કે હા સાહેબ, તમે જે આ વાત કરો છો કે જે મૂળ અને અવિનાશી શબ્દ છે એ જમીનની ફળદ્રુપતા છે. હવે માની લ્યો કે આપણે જ્યારે ભૂગોળમાં ભણીએ ને ત્યારે આપણે કંઈ જુનાગઢની અંદર મગફળીનું વધારે ઉત્પાદન થાય છે, નવસારી અને વલસાડ બાજુ જાય તો શેરડીનું ઉત્પાદન થાય છે, ત્યાર પછી આગળ આપણે બનાસકાંઠામાં જઈએ તો બટેકાનું ઉત્પાદન થાય છે. ક્યારેક આપણે એવું વિચારીએ છીએ ને કે આ બધી જગ્યાએ કેમ અલગ અલગ પાકના ઉત્પાદન થાય છે? તો એની પાછળ રહેલી છે જમીનની ફળદ્રુપતા. તો એની ફળદ્રુપતાના આધારે જ શું થાય છે? ઉત્પાદનમાં પણ ફેરફાર જોવા મળે છે. હવે આપણે વાત કરી કે જમીનની ફળદ્રુપતા જેમ વધુ હોય તેમ તેને ભાડું કેવું મળશે? વધુ મળશે. અને આ જે વધુ ભાડું મળે છે તેને વિશિષ્ટ કે તફાવતી ભાડું કહે છે. તો અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, અગાઉ પણ આપણે સામાન્ય અર્થની જેમ આગળ ગયા અહીંયા ચર્ચા કરી હતી કે જમીનની ફળદ્રુપતા જેમ વધારે છે તેમ તેને શું મળે છે? વધારે, તો કે વિશિષ્ટ અથવા તો તફાવતી ભાડું ઉદ્ભવી શકે છે. હજી પણ આગળના મુદ્દામાં જાય, સૌથી નીચી કક્ષાની જમીન પર હંમેશા ભાવ અને ઉત્પાદન ખર્ચ કેવા હોય છે? તો કે સરખા હોય છે. આપણે આકૃતિ સાથે એને ચેક કરશું કે કેવી રીતના સરખા બને છે. તો અહીંયા લખ્યું છે કે સૌથી નીચી કક્ષાની જમીન હોય છે તેના હંમેશા ભાવ અને ઉત્પાદન ખર્ચ કેવા હોય છે? સરખા હોય છે. એટલે આવી જમીનને હંમેશા કેવી જમીન કહે છે? સીમાંત જમીન તરીકે ઓળખાય છે. અથવા તો એને રિકાર્ડો બીજા કયા શબ્દમાં કહે છે? ભાડા વિનાની જમીન કહે છે. તો અહીંયા રિકાર્ડોના ખ્યાલમાં આપણે એ પણ સમજી ગયા કે આ જે જુદી જુદી વાત કરવા માંગે છે એમાં સૌથી નીચી કક્ષાની જમીન હશે. આપણે હમણાં ઉદાહરણમાં જઈએ અને એમાં કહેશું કે સૌથી નીચી કક્ષાની જમીન હશે એનું ઉત્પાદન ખર્ચ અને ભાવ એટલે કે કિંમત વસ્તુના બંને સરખા હશે. તેથી આવી જમીનને રિકાર્ડો શું કહે છે? સીમાંત જમીન અથવા તો ભાડા વિનાની જમીન કહે છે. હવે આપણે થોડાક એક ઉદાહરણ ઉપર જઈએ, ટેકનિકલ ઉદાહરણને સમજીએ એટલે રિકાર્ડો શું કહેવા માંગે છે એ વસ્તુ પણ આપણે સમજી શકીએ. માની લ્યો મિત્રો, આપણે એક કાલ્પનિક ઉદાહરણ લઈ જે રિકાર્ડોની જમીનની બાબતમાં જે ચર્ચા કરાવે છે કે સીમાંત જમીન અથવા તો ભાડા વિનાની જમીન, ત્યાં સુધી આપણે ચર્ચા કરીએ. તો માની લ્યો કે આઇલેન્ડ છે, એક આઇલેન્ડ છે, આઇલેન્ડ ઉપર જુદી જુદી જમીનની અંદર ઉત્પાદન કરવામાં આવશે. તો કે આપણે માની લો એક આવી જમીન છે, એક આવી જમીન છે, એક આવી જમીન છે ને એક આવી જમીન છે. આના નંબર પણ આપણે આપી શકીએ ને, જેમ કે આ 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. હવે બને કે આ જમીન છે એ પેલા એમ જ પડી રહેલી છે. હવે કોઈક જગ્યાએથી લોકો ટ્રાન્સફર થાય છે આ લેન્ડ ઉપર, આ જમીન ઉપર આવે છે, આઇલેન્ડ ઉપર આવે છે. હવે આઇલેન્ડ ઉપર આવશે એટલે એની હવે તો 21મી સદીમાં છે એટલે આપણી ફર્સ્ટ જે પ્રાયોરિટી છે એ હંમેશા ખેતીના અનુસંધાનમાં હશે કે ખેતી કરશું, એનાથી ઉત્પાદન થશું અને જીવન છે એ રળશું. તો માની લ્યો એ જે સ્થળાંતરિત પબ્લિક છે, લોકો છે, એ આ આઇલેન્ડ ઉપર આવે છે. થોડાક લોકો શરૂઆતમાં આવે છે અને જમીનનો ટુકડો તો આપણે ખબર જ છે બધી જગ્યાએ જમીન છે. હવે કેવી જમીન ગોતશે? તો માની લો આપણે પણ આની જગ્યાએ હોય અને આપણને આખો એક દઈ દઈએ કે આ આઇલેન્ડ તમારો છે અને ઉત્પાદન કરવાનું, તો આપણે પણ કેવી જમીન ગોતીએ? તો કે સૌથી બેસ્ટ હોય ને એવી જમીન. તો કે સૌથી બેસ્ટ જમીન છે 1 નંબર વાળી. તો આ જમીન ઉપર શું કરશે? તો કે લોકો છે એ ઉત્પાદન કરશે, ધીમે ધીમે છે ઉત્પાદન કરશે અને ઉત્પાદન બધાયમાં ખેડી લેશે. હવે બનશે સમય જતા બધી જગ્યાએ ઉત્પાદન થઈ ગયું છે, વારંવાર ઉત્પાદન લેવામાં આવવાથી પણ હવે એની જે ક્ષમતા છે, સીમાંત ઉત્પાદકતા છે એ પણ થોડીક નીચે જાય છે. એટલે હવે આ ટુકડો મૂકી દેશે એ લોકો.
આ ટુકડાને શું કરશે? મૂકી દેશે અને હવે આગળના ટુકડામાં જશે. હવે બીજા નંબરની જમીન ગોતશે ને તો બીજા જમીન જ્યારે ટુકડામાં જશે ત્યારે આની પહેલા કરતા કિંમત શું થશે? થોડોક ઘટાડો આવશે. પહેલા તો એનું ઉત્પાદન થાય છે સારામાં સારું, કારણ કે અને ઉચ્ચ કક્ષાની જમીન કહેવાય છે, જેને આપણે વિશિષ્ટ કીધી. એનો મતલબ એમ કે બજારમાં એની કિંમત કરતાં એમાં નફો છે, ઉત્પાદન છે વધારે હશે, જેના કારણે એને ફાયદો પણ વધારે થયો હશે. પણ થોડોક સમય પછી જમીન છે, આપણે ખબર જ છે વારંવાર એકને એક જમીન ઉપર ઉત્પાદન કરવાથી ઉત્પાદનનું પ્રમાણ ઘટે છે, એટલે હવે એ બીજી જમીન ઉપર જશે. તો કે આનાથી ઉતરતી કક્ષાની આ જમીન છે. ધીમે 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 આપણે જોશું અહીંયા પણ એ શું કરવાનો પ્રયત્ન કરશે? તો કે બધી જગ્યાએ ઉત્પાદન કરી લેશે. આવી રીતના ખેડાણ હેઠળ જમીન લઈ આવશે. બને કે પહેલા કરતા જે આપણે કિંમતની વાત કરશું એ આપણે માર્કેટ કરતા તો એટલું જ હશે, પરંતુ આના કરતા ઉતરતી કક્ષાની છે. એનો મતલબ એમ કે અહીંયા જે ઉત્પાદન હશે પહેલા કરતા કેવું હશે? તો કે ઉત્પાદન ઓછું હશે. ઉત્પાદન ઓછું હશે, બજાર ભાવ સેમ જ હશે. આપણે વિચારી લઈએ, કારણ કે જ્યારે પણ આ કાલ્પનિક ઉદાહરણ જોઈએ છે ત્યારે આપણે પૂર્ણ હરીફાઈ જોઈએ છીએ. યાદ રાખજો મિત્રો, હવે પૂર્ણ હરીફાઈ જોઈ છે એનો મતલબ એમ કે કિંમત એની સરખી જ છે, પરંતુ ઉત્પાદન ઓછું છે, કિંમત સરખી છે, એનો મતલબ એમ કે નફામાં શું થશે? તો કે નફામાં ઘટાડો. નફો એ જ આપણું શું બનશે? તો કે ભાડું બનશે, એટલે કે ભાડું પણ ઓછું આવી શકે, એવું બની શકે. હવે આ જમીન પણ બધી ખેડાઈ ગઈ છે, એટલે હવે આગળ જવાનું છે, કારણ કે નવી જમીન ગોતવી પડશે. આ જમીનમાં પણ હવે રહ્યું નથી કસ, તો એનથી પણ ઉતરતી કક્ષાની આ ત્રીજા નંબરની જે જમીન છે એ ઉતરતા કક્ષાની જમીન ઉપર જવાનો પ્રયત્ન કરશે. હવે સૌથી ઉપર અહીંયા ભાડું મળતું હતું, ભાડું હતું અહીંયા વિશેષ હતું, એનથી ઓછું છે એ પછી અહીંયા હતું, કારણ કે ઉત્પાદન ઘટ્યું. હવે ફરી પાછું 3 નંબરમાં હજી પણ ઉત્પાદન ઘટે છે, પરંતુ આપણે કીધું એમ કિંમત બજારમાં સરખી છે, એટલે કે ભાડું છે એ પહેલા કરતાં પણ હજી ઘટશે, એવું બની શકે. ભાડામાં પણ ઘટાડો આવી શકશે ત્રીજા નંબરની જમીન ઉપર. હવે માની લઈએ કે આમાં પણ બધું આપણે ખેડાઈ ગયું છે, અને હવે ચોથા નંબર ઉપર કે એ જમીન એવી છે કે જ્યાં ઉત્પાદન કરવાથી આપણને એટલો બધો લાભ નહીં થાય, પરંતુ હવે જમીન છે આ એના કરતાં સારું ઉત્પાદન દેશે, એના માટે આપણે અહીંયા જઈએ છીએ. હવે આ જમીન એવી છે કે અહીંયા જેટલું ઉત્પાદન થશે એટલા મુજબ જ એના ભાવ નક્કી થશે, એટલે કે સરેરાશ અને સીમાંત બંને કિંમત સરખી હશે. એટલે કે ભાડું બની શકે કે અહીંયા શૂન્ય પણ હોઈ શકે, પણ એવું નથી કે ભાડું શૂન્ય હોય તો ઉત્પાદન નહીં કરે, કારણ કે બજાર કિંમત તો જે કંઈ ઉત્પાદન કરશે એનું એને મળવાનું જ છે. તો કહેવાનું એ બને છે કે આ જે છેલ્લી છે એ સૌથી નીચી કક્ષાની છે. કેવી છે? નીચી કક્ષાની, જેને આપણે કેવી કહી છે? તો લખ્યું છે રિકાર્ડોએ સીમાંત જમીન કીધી હતી આપણે, યાદ છે ને મિત્રો? સીમાંત જમીન. અને સીમાંત જમીનને હંમેશા રિકાર્ડોએ કેવી કીધી છે? તો કે ભાડા વિનાની જમીન કહે છે. આપણે કીધું હતું ને ભાડું કેવું છે? શૂન્ય છે, તો કે ભાડા વિનાની જમીન પણ અહીંયા રિકાર્ડોએ આપેલી છે. તો મિત્રો એક કાલ્પનિક ઉદાહરણમાં સમજી ગયા છો કે એક આઇલેન્ડ ઉપર અલગ અલગ લોકો જાય છે અને ઉત્પાદન કરે છે. અહીંયા કોઈ વસ્તુને લઈને પણ તમે લઈ શકો, ઘઉં છે, ચોખા છે, સ્વીટકોર્ન છે, જેને આપણે મકાઈ કહી શકીએ. કોઈ પણ એક નાનકડા ઉદાહરણ લઈને જઈ અને જુદા જુદા મુદ્દાઓ આપણે ચકાસીએ તો આપણને ખ્યાલ આવશે કે કઈ રીતના એ કામ કરે છે. હવે એને ટેકનિકલ રીતના જોઈ, આંકડાકીય માહિતી મુજબ કે આ ઉદાહરણ છે એ આંકડાકીય માહિતીમાં કેવી રીતના બને છે. તો હવે ટેકનિકલ ઉપર જે મિત્રો આપણે વાત કરી આખું કે આઇલેન્ડ ઉપર કઈ રીતના જમીનના ટુકડાઓ છે એની કાર્યક્ષમતા મુજબ ધીરે ધીરે છે ઉત્પાદન ઓછું દે છે. તો હવે અહીંયા આપણે જમીનના પ્રકાર આપ્યા છે. અહીંયા તો આખા આઇલેન્ડને આપ્યા હતા. અહીંયા આપણે સૌથી પહેલા જમીનનો પ્રકાર છે, 1 એકર જમીન છે એવું ધારી લીધેલું છે, એમાં આપણે ઉત્પાદન કરીએ છીએ. જમીન જુદા જુદા 4 પ્રકારની છે, A, B, C અને D, જે આઇલેન્ડ મુજબ આપણે ચકાસી હતી. બીજી વસ્તુ છે મૂડી અને શ્રમના જે એકમો છે એનું કુલ ખર્ચ છે, કારણ કે આપણે જ્યારે ખેતરમાં કંઈક ઉત્પાદન કરવા જઈએ છીએ ત્યારે આ ખર્ચ તો આપણે ભોગવવું પડશે, તો એ ખર્ચ છે, ખર્ચ આપણે સ્થિર ધારેલું છે અત્યારના. ત્યાર પછી છે કુલ જે પેદાશ છે એ જમીનની ફળદ્રુપતા મુજબ જે ક્વિન્ટલમાં છે એ જુદી જુદી તમને જોવા મળશે. ચારેય જુદા જુદા પ્રકારની જમીનમાં જે પેદાશ છે એ ક્વિન્ટલ મુજબ તમને ઘટતી જતી જોવા મળશે. બજાર ભાવ છે, 1 ક્વિન્ટલના બજારની અંદર ભાવ સ્થિર આપણે એટલા માટે હતા, ઉદાહરણમાં જોયું હતું, પૂર્ણ હરીફાઈના અનુસંધાનમાં આપણે ચર્ચા કરીએ છીએ, એટલા માટે બધામાં 800 રૂપિયા છે એ ક્વિન્ટલના ભાવ નક્કી કરેલા છે. એનાથી આપણને કુલ આવક કેટલી થશે તો આપણે જોશું, જેટલા બજાર ભાવ છે અને ઉત્પાદન છે એની સાથે એને સરખાવશું તો એ કુલ આવક થશે. એમાંથી આપણે જમીનને ભાડું કેટલું આપવાનું રહેશે. તો જમીનનું ભાડું છે એ આપણે જોશું કઈ રીતના છે એ કામ કરતું જોવા મળ્યું છે.
તો સૌથી પહેલા એ જમીનના ટુકડા ઉપર જાય છે સૌથી ફળદ્રુપ, આપણે આઈલેન્ડ વાળો મુદ્દો લીધો હતો ને, જેમાં મૂડી અને શ્રમના એકમો છે, એમાં ખર્ચ છે એ 2000 ચોક્કસ કરવામાં આવેલું છે. અહીંયા ઉત્પાદન છે એ વધારે છે, કારણ કે સારા પ્રકારની જમીન હોય એમાંથી હંમેશા ઉત્પાદન કેવું થવાનું છે? વધારે થવાનું છે. ઉત્પાદન વધારે થશે. હવે માની લ્યો કે ઉત્પાદન એનો ક્વિન્ટલનો ભાવ છે 800 રૂપિયા, 10 ક્વિન્ટલ ઉત્પાદન થાય છે એટલે કે 8000 રૂપિયા છે એ શું થયું? કુલ આવક થયું. હવે આપણે કુલ ખર્ચ કેટલો કાઢવાનો છે? એમાંથી 2000 રૂપિયા છે એ માઇનસ કરશું એટલે આપણને જમીનને ભાડું કેટલું ચૂકવ્યું? તો કે 6000 રૂપિયા. તો એની ફળદ્રુપતા સારી છે એટલે જમીનનું ભાડું કેવું મળશે? સારું મળશે. ઊંચું ભાડું આપણે એમ કહી શકીએ મળી શકે છે. હવે બીજા પ્રકારની જમીન ઉપર ગયા, થોડીક નીચા કક્ષાની જમીન ઉપર, એમાં પણ સેમ છે, મૂડી અને શ્રમના એકમોમાં ચોક્કસ છે, પરંતુ ઉત્પાદન પહેલા કરતા કેવું થાય છે? ઘટે છે. 8 ક્વિન્ટલ ઉત્પાદન થયું, પ્રાઇસ તો છે માર્કેટમાં સેમ જ છે. હવે એના આપણે ગુણ્યા કર્યા, 800 ગુણ્યા 8 એટલે કે 6400 રૂપિયા છે એ બજારમાંથી કુલ આવક થાય છે. હવે આટલી આવક થાય છે ત્યારે ભાડું કેટલું ઉદ્ભવશે? 4400, કારણ કે ખર્ચ કાઢશું કુલ આવકમાંથી એટલે જમીનનું આપણે વાસ્તવિક ભાડું કેટલું મળે છે એ આપણે જાણી શકીએ છીએ. તો બી, જે બીજા પ્રકારની થોડીક ઉતરતા કક્ષાની જે જમીન હતી એમાંથી 4400 છે એ ભાડું મળે છે. હવે આપણે ત્રીજા પ્રકારની જમીન એટલે કે હજી પણ એનાથી ઉતરતી કક્ષાની જમીનની વાત કરીએ તો અહીંયા પણ મૂડી અને શ્રમના એકમોનું ખર્ચ તો સેમ છે, ઘટે છે, પેદાશ ઘટે છે હજી પણ, તો પેદાશ ઘટીને કેટલી થાય છે? 5.5 ક્વિન્ટલ જેટલું ઉત્પાદન થાય છે. હવે માની લ્યો ભાવ તો બધામાં સેમ જ છે, બજારમાં 800 રૂપિયા છે. હવે 800 ગુણ્યા 5.5 કરીએ તો આપણને કુલ આવક મળશે એ કેટલી છે? 4400. એમાંથી આપણે ખર્ચ 2000 બાદ કરશું તો જમીનને ભાડું કેવું મળશે? 2400 રૂપિયા ભાડું મળી શકે છે. હવે જે આપણે ઓલી રિકાર્ડોએ છેલ્લી કક્ષાની વાત કરી હતી, સૌથી નીચી કક્ષાની ડી જમીનની, હવે એમાં ઉત્પાદન ક્ષમતા એની સૌ નીલ જેવું જ છે, આપણે જોઈ શકતા હતા, પરંતુ એમાં પણ ઉત્પાદન તો થાય છે, પણ થોડુંક થશે પણ ઉત્પાદન થાય છે. મૂડી અને શ્રમના એકમનું ખર્ચ 2000 છે, ઉત્પાદન 2.5 થાય છે, આટલા ક્વિન્ટલ તો ઉત્પાદન અહીંયા પણ કરી આપે છે. તો બને બજાર ભાવ 800 રૂપિયા જ છે અને કુલ આવક છે આનાથી કેટલી થશે? 2000. હવે કુલ આવક માઇનસ કુલ ખર્ચ કરશું તો કેટલું ભાડું મળશે? શૂન્ય મળશે. જમીનને ભાડું શૂન્ય મળવાનું કારણ એની જે કક્ષા હતી, સીમાંત જમીનની કક્ષા હતી, એ ઉતરતા કક્ષાની હતી, એટલા માટે એને હંમેશા કેવી કહેવાય છે? ભાડા વિનાની જમીન કહેવાય છે. મિત્રો, અહીંયા સુધી આપણે ડી કક્ષા સુધીની વાત કરી. માની લ્યો કે બજારમાં હજી પણ માંગ વધે છે, માંગ વધશે એટલે કિંમતમાં વધારો થશે. તો માની લ્યો અહીંયા ડી પછી કદાચ ઈ જમીન જોડાય અને 800 રૂપિયા વાળા 900 રૂપિયા થઈ જાય, કારણ કે માંગ વધશે તો કિંમત વધવાની છે. તો શું પ્રક્રિયા ઉદ્ભવી શકે એને લઈને ચર્ચા કરીએ. તો કે ભાડું અને કિંમત વચ્ચેનો સંબંધ છે એ હંમેશા જોવાય છે કે માંગમાં વધારો થાય તો ભાવમાં શું થાય છે? વધારો થાય છે. અને ભાવ કેટલાથી 800 વાળા હોય બજારમાં? 900 રૂપિયા એક ક્વિન્ટલના ભાવ આપણને મળે છે. તો આ આપણી વાત થઈ, ભાવમાં વધારો થયો. ABCD ની અંદર જે કાંઈ મળતું ભાડું હોય છે એ ભાડામાં શું થાય છે? વધારો થાય છે, કારણ કે 800 હતા 900 કરી નાખો તો બધામાં ભાડાની આવક શું થશે? વધી જશે. તો એક આ ફાયદો થયો. હવે આના તાત્પર્યની અનુસંધાનમાં જઈએ તો રિકાર્ડો શું કહેવા માંગે છે કે ભાડું છે એ કિંમત પર અસર કરતું નથી, પરંતુ કિંમત જે છે એ કેના ઉપર અસર કરે છે? ભાડા ઉપર અસર કરે છે. કિંમત તો બધી સ્થિર છે, પરંતુ જ્યારે આપણે વાત કરી કે કિંમત છે એ સીધી જેવી વધશે એટલે તરત ભાડામાં વધારો થવાનો છે. એનો મતલબ એમ ભાડું છે એ કિંમત સાથે ક્યાંય કનેક્ટેડ નથી. કિંમતમાં વધારો ઘટાડો થશે. કિંમતમાં વધારો ઘટાડો ક્યારે થશે? તો એ પણ આપણે સ્પેસિફિક કહી દીધું, માંગમાં વધારો ઘટાડો થશે ત્યારે. તો આ રીતના આજના પહેલા પાર્ટની અંદર આપણે ઉદાહરણ સુધી આપણે જોઈ ગયા. હવે કાલે આની આકૃતિ મુજબ આપણે છે એની ચર્ચા કરશું. 3 આકૃતિ લેશું, સૌથી વધારે ભાડું આપતી જમીન, ઓછું અને સીમાંત જમીન, અને ત્યારબાદ એનું આપણે સીમાંકન કરશું. લાભ અને મર્યાદા શું હોઈ શકે સિદ્ધાંતની, એના વિશે પણ ચર્ચા. પાર્ટ 2માં બસ આજનો ટોપિક આટલો જ. નવા જ મુદ્દા સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.